નમસ્તે, મારું નામ ડૉક્ટર કૌશલ જસલપુરા છે. બાય પ્રોફેશનલ હું પેથોલોજીસ્ટ છું. મેં ડૉક્ટર રોનક શાહને 2-2.5 વર્ષ પહેલાં 2024માં પહેલી વાર બતાવ્યું હતું ટૂથએકના પ્રોબ્લેમ સાથે, અને આફ્ટર 2.5 યર મારી ટોટલ ટ્રીટમેન્ટ હમણાં કમ્પ્લીટ થઈ છે. તો વાય સૌથી પહેલાં તો 2-2.5 વર્ષ કેમ લાગ્યા કોઈ ટ્રીટમેન્ટને? તો એઝ અ ડૉક્ટર મારા મગજમાં પણ કોઈ પણ ડેન્ટલ પ્રોબ્લેમ વિશે એવું હતું કે પ્રોબ્લેમ છે અને 2 કે 3 સિટિંગમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જવો જોઈએ. પણ ડૉક્ટર રોનક શાહ એ મને સમજાવ્યું અને રૂટ કોઝ સુધી એ કેમ થયું સૌથી પહેલાં એ સમજાવ્યું, અને એ પ્રોબ્લેમનું નોટ ઓન્લી સોલ્યુશન પણ પ્રિવેન્ટિવ આસ્પેક્ટથી આના રિલેટેડ ફરીથી બીજો કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એના માટે એડવાન્સ શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે એના વિશે ટોટલી માહિતી આપી. તો 2 વસ્તુ એ વખતે મારા મગજમાં આવી કે કોઈ પણ ડૉક્ટર હોય એને રિસન્ટ એડવાન્સીસ બધા જ ખબર હોવા જોઈએ. રિસન્ટલી શું પ્રોટોકોલ્સ ચાલે છે, શું એડવાન્સમેન્ટ થાય છે, અને એ લર્ન કરી અને પેશન્ટને એપ્લિકેશન સુધી પહોંચાડવું, એ ડૉક્ટર ખરેખર નોલેજેબલ ડૉક્ટર હોય, અને એવો જ ડૉક્ટર પ્રિવેન્ટિવ આસ્પેક્ટથી તમને કોઈ પણ સારી મોટી ટ્રીટમેન્ટ આપી શકે એમ. બાકી મોટાભાગના ડૉક્ટર્સ એવા હોય કે ટ્રીટમેન્ટ આપ્યા પછી એ પેશન્ટ રિપીટેડલી મારી પાસે આવે એવું જોનારા ડૉક્ટર્સ પણ ઘણા હોય છે. પણ પ્રિવેન્ટિવ આસ્પેક્ટથી એ પ્રોબ્લેમને ટોટલી સોલ્વ કરવું, એવો કન્સેપ્ટ ડેન્ટલમાં મેં પહેલી વાર ડૉક્ટર રોનક શાહ પાસેથી મેં જાણ્યો, સમજ્યો અને મારી આખી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી. મારી ટ્રીટમેન્ટ ટોટલી 2 કે 3 પાર્ટમાં ડિવાઇડેડ હતી. સૌથી પહેલાં જે ટૂથએક હતું એમાં એક રૂટ RCT કરવું પડ્યું હતું, રૂટ કેનાલની ટ્રીટમેન્ટ, અને પછી સેકન્ડ ફેઝમાં આખા જ ડેન્ચરના એમણે ફોટોગ્રાફ્સ લીધા અને એનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું. રિસ્ટ્રક્ચરિંગ કરતાં પહેલાં એમણે મને સમજાવ્યું હતું અને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું હતું કે અલગ અલગ ઉપરના અને નીચેના બંનેના જો જ્યારે ભેગા થાય ત્યારે ક્યાં ક્યાં પ્રેશર આવે છે, ક્યાં ક્યાં પ્રેશર નથી આવતું. ધેન એ આપણી એવી સમજ ડેવલપ થાય કે જ્યાં જ્યાં વધારે પ્રેશરવાળા એરિયા છે ત્યાં ત્યાં ઇનેમલ ધીમે ધીમે ઘસાતું જશે અને રૂટ કેનાલ્સ ઘડીને ઘડી ફરીને ફરી આવતી જશે. તો પ્રિવેન્ટિવ આસ્પેક્ટથી આખું જ ઇક્વિલિબ્રિએટ કરી અને બ્રેસીસ લગાવી અને છેલ્લે મારા બંને જોના બધા જ દાંતનું આખું રિસ્ટ્રક્ચરિંગ કરી અને બધા જ ઉપર સરખું પ્રેશર આવે એ રીતનું આખી ટ્રીટમેન્ટ ટોટલ 2-2.5 વર્ષે પૂરી થઈ. અને અત્યારે રાઇટ નાવ આઈ ફીલ કે મારા ડેન્ટલ રિલેટેડ ઇશ્યુઝ ઓલમોસ્ટ બધા સોલ્વ થઈ ગયા. એમાં મારે 3 ટૂથનું એક્સટ્રેક્શન પણ કરાવવું પડ્યું, અને ઓવરઓલ મારી આખી ટ્રીટમેન્ટ સ્મૂથલી પૂરી થઈ. હવે મારે એ ખાસ એવું કહેવું છે કે એઝ અ ડૉક્ટર મેં એમનું સેટઅપ જોયું તો એમનું સેટઅપ મને ક્યાં ક્યાં એટ્રેક્ટ કરી ગયું. એક તો સ્ટાફ ટ્રેનિંગ, રિસેપ્શન પાવરફુલ, પ્રોફેશનલી દરેક પેશન્ટ એટેન્ડ થાય, પ્રોફેશનલી એને કોલ જાય, પ્રોફેશનલી નેક્સ્ટ ડે આપણને કોલ આવે કે તમને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. ડૉક્ટર રોનક શાહ જો તમને જરૂર હોય તો ઇમરજન્સી માટે 24/7 વોટ્સએપ પર કે ટેલિફોન કોલ પર અવેલેબલ છે, પણ જરૂર હોય તો જ. જો જરૂર ના હોય તો ડેફિનેટલી એ તમને રિસ્પોન્સ નહીં આપે. એટલે પ્રોફેશનલી એક ડૉક્ટરમાં જે ક્વોલિટી હોવી જોઈએ એ બધી જ મને એમનામાં જોવા મળી. એઝ અ પેથોલોજીસ્ટ એમનું સેટઅપ, એમનું એડમિનિસ્ટ્રેશન જોઈ અને આઈ ફીલ કે એ સ્ટાફને કેટલો ટ્રેન કરેલો છે, કેટલી સ્ટરીલાઇઝેશન પર એમનું કેટલું ફોકસ છે, એ કેટલા વેરાયટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરે છે, દરેક નાનામાં નાના કોઝ માટે જે વેરાયટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ બધા એમની પાસે ETO કરેલા રેડી હોય છે. અને એ જે શાંતિથી, ધીરજથી પેશન્ટને એટેન્ડ કરી અને પેશન્ટને સમજાવી અને આખી જે ટ્રીટમેન્ટ પૂરી કરે છે એ કાબિલે તારીફ છે. થેન્ક યુ.